આગળ વાત કરીએ તો રાજ્યમાં 10 વર્ષનું રેકોર્ડ વરસાદે તોડ્યો છે। છેલ્લા 10 વર્ષની સરખામણીમાં રાજ્યમાં ચાલુ વર્ષે ઘણો વરસાદ નોંધાયો છે। સિઝનનો સૌથી વધારે વરસાદ મોરબીમાં 57% નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વડોદરા અને છોટા ઉદેપુરમાં 12% જેટલો નોંધાયો છે। ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નુકસાન થયું છે। રાજ્યમાં ભારે વરસાદના પગલે હાલ સુધીમાં 31 લોકોના મોત, જેમાં 24 લોકોના વીજળી પડવાના કારણે મોત થયા છે। તો આ તરફ 300થી વધુ પશુઓના મોત પણ વરસાદના કારણે થયા છે। ભારે વરસાદના પગલે રાજ્ય સરકારે એનડીઆરએફની ટીમને તૈનાત રહેવા આદેશ આપ્યા છે। ગાંધીનગર, વડોદરા અને સુરત સહિત મહત્વના સ્થળો પર એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। જે આપણે હ્યુમન ડેથ ગણીએ, માનવ મૃત્યુ, તો 31 માનવ મૃત્યુ અત્યાર સુધીમાં વરસાદના વીજળી પડવાના વિવિધ કારણોસર થયા છે, જેમાં મોટાભાગના વીજળી પડવાના કારણે છે। આ 31માંથી 24 ડેથ એવા છે જે વીજળી પડવાના કારણે થયા છે, અને પશુ મૃત્યુ જે છે એ 300 જેવા થયા છે। આમાં પણ બહુ મોટી સંખ્યા વીજળીથી થયેલા મૃત્યુની છે। 221 ડેથ વીજળી પડવાથી થયા છે।